વિભાજ્ય સંખ્યાનો ચાર્ટ છે। 1 થી 100 માં વિભાજ્ય સંખ્યા જાણવા માટે આ ચાર્ટનો ઉપયોગ થાય છે। આ ચાર્ટથી 1 થી 100 ની જેટલી પણ વિભાજ્ય સંખ્યા હોય તે આ ચાર્ટમાં ખબર પડે છે। તેમજ અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ફક્ત 2 અવયવ હોય છે તે આ ચાર્ટથી ખબર પડે છે। તેના 2 થી વધારે અવયવ નથી હોતા જેને અવિભાજ્ય સંખ્યા કહેવાય। ये बोलो आ शेनो चार्ट छे? આ ચાર્ટ એકી संख्यानो। તેથી આ ચાર્ટથી 1 થી 100 માં જેટલી પણ એકી સંખ્યાઓ હશે એ જાણી શકાય છે। પછી આ ચાર્ટ 2 ના અવયવીઓ અને બેકી સંખ્યાનો છે। આનાથી જેટલી પણ બેકી સંખ્યા હશે અને 2 ના અવયવી છે તે જાણી શકાય છે। પછી આ 3 ના અવયવીઓ છે। આ ચાર્ટથી 3 ના અવયવીઓ ખબર પડે છે જેમાં એક ભૂલથી થાય છે। આનાથી 3 ના અવયવીઓ ખબર પડે છે। આ ચાર્ટથી 4 ના અવયવીઓ ખબર પડે છે। જેટલા 4 ના અવયવીઓ છે તે આ ચાર્ટમાં આવે છે। આ ચાર્ટમાં 5 ના અવયવીઓ ખબર પડે છે। પછી માનો આપણે 4 અને 5 નો લસા કાઢવો છે એ ઉપરાઉપરી ચાર્ટમાં જેમ જે ચાર્ટમાં 2 ની સંખ્યા કોમન છે તેમાંથી એક સંખ્યા હશે તેનો લસા, જેમાં સૌથી નાની સંખ્યા હોય તેનો લસા હોય। આમાં સૌથી નાની સંખ્યા 20 છે એટલે આ બંનેનો લસા 20 થાય। તેમજ આ 6 ના અવયવી છે। આનેથી જેટલા પણ 6 ના અવયવી છે તે આ ચાર્ટમાં ખબર પડશે। તેમજ આ 7 ના અવયવી છે। જેટલા પણ 7 ના અવયવી હશે 1 થી 100 માં તે આ ચાર્ટ દ્વારા ખબર પડશે। તે જ રીતે આ 8 ના અવયવી છે। જેટલા પણ 1 થી 100 માં 8 ના અવયવી છે તે આ ચાર્ટ દ્વારા ખબર પડશે। તેમજ આ 9 ના અવયવી 1 થી 100 માં જેટલા પણ 9 ના અવયવી છે તે આ ચાર્ટ દ્વારા ખબર પડશે। સરસ।